જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજથી આપણે કે જે મિત્રો જીએસઆરટીસી કંડક્ટર અને ડ્રાઈવરની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એવા મિત્રો માટે ખાસ કમ્પ્યુટરના વન લાઇનર પ્રશ્નોની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। મિત્રો આજે આપણે ભાગ 1 જોશું અને મિત્રો એમાં આપણે પરીક્ષાલક્ષી કમ્પ્યુટરના 25 જેટલા વન લાઇનર પ્રશ્નો જોવાના છીએ। મિત્રો આપણી એક્ઝામમાં કમ્પ્યુટરના 20 જેટલા પ્રશ્નો પૂછાવાના છે અને મિત્રો આ 20 પ્રશ્નો આપણા માટે ખૂબ જ મહત્વના છે। તો મિત્રો ચાલો હવે ખોટો સમય ન બગાડતા પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ। પણ એ પહેલાં જો મિત્રો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો। અને મિત્રો આપણી ચેનલ ઉપર રોડ સેફ્ટીના 25 જેટલા વનલાઇનર પ્રશ્નો મુકાઈ ગયા છે। તો મિત્રો એ વિડીયો જો તમે ન જોયો હોય તો જોઈ લેજો। ચાલો મિત્રો હવે આગળ વધીએ। મિત્રો પ્રશ્ન પહેલો જોઈએ, કમ્પ્યુટરને ગુજરાતીમાં શું કહે છે? તો મિત્રો કમ્પ્યુટરને ગુજરાતીમાં કહે છે સંગણક। પ્રશ્ન બીજો જોઈએ, દુનિયાનું સૌ પ્રથમ ગણતરી કરતું યંત્ર તો એ હતું મિત્રો અબાકસ। અને મિત્રો આ અબાકસની શોધ ચીનમાં કરવામાં આવી હતી। મિત્રો આ અબાકસ દેખાતું હતું કેવું? તો મિત્રો એ મણકા ઘોડી જેવું દેખાતું હતું। મિત્રો આપણે મણકા ઘોડી તો જોયેલી જ છે। મિત્રો આપણે જ્યારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હતા ત્યારે મિત્રો આપણને મણકા ઘોડી બતાવવામાં આવેલ છે। ચાલો મિત્રો હવે આગળ વધીએ અને પ્રશ્ન ત્રીજો જોઈએ, બાઇનરી અંકમાં કેટલા અંકનો ઉપયોગ થાય છે? 2। ક્યાં ક્યાં? તો કે 0 અને 1। મિત્રો આ બાઇનરી અંક છે એ અંકની શોધ કોણે કરી હતી? તો મિત્રો એ કરી હતી ગોટફ્રીડ લીબનિઝ નામના વ્યક્તિએ। મિત્રો પ્રશ્ન ચોથો જોઈએ, સોરી મિત્રો થોડુંક ગળું છે એ ખરાબ થઈ ગયું છે। ચલો કંઈ વાંધો નહીં, આગળ વધીએ। દુનિયાનું સૌપ્રથમ મેકેનિકલ કેલ્ક્યુલેટર અથવા દુનિયાનું સૌપ્રથમ મેકેનિકલ યંત્ર કયું છે? તો મિત્રો એ હતું પાસ્કલાઇન। અને મિત્રો આ પાસ્કલાઇનની શોધ જે છે એ ઈસવીસન 1642માં સરવાળા અને બાદબાકી કરવા માટે કરવામાં આવી હતી। મિત્રો કોના દ્વારા કરવામાં આવી હતી? તો મિત્રો એ વ્યક્તિ છે બ્લેઇઝ પાસ્કલ। મિત્રો આ બ્લેઇઝ પાસ્કલ નામના વ્યક્તિ દ્વારા પાસ્કલાઇનની શોધ ઈસવીસન 1642માં સરવાળા અને બાદબાકી કરવા માટે કરવામાં આવી હતી। મિત્રો પ્રશ્ન 5મો જોઈએ, કમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મિત્રો એ છે ચાર્લ્સ બેબેજ। પ્રશ્ન 6થો જોઈએ, સૌપ્રથમ કમ્પ્યુટર પ્રોગ્રામ બનાવનાર કોણ હતા? તો મિત્રો એ હતા લેડી એડી ઓગસ્ટા। મિત્રો ઓગસ્ટા ન હોય તો અગસ્ટા પણ લખેલું હોય, કોઈ જગ્યાએ અગસ્ટા છે, કોઈ જગ્યાએ ઓગસ્ટા છે। ઓકે। પ્રશ્ન 7મો જોઈએ, પંચકાર્ડની શોધ કોણે કરી હતી? તો મિત્રો એ વ્યક્તિ છે હરમાન હોલેરીથ। મિત્રો 8મો પ્રશ્ન જોઈએ કે આધુનિક કમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મિત્રો એ વ્યક્તિ છે એલન ટ્યુરિંગ। મિત્રો અહીંયા આપણે ક્યુરિંગ લખેલું છે પણ મિત્રો એ થોડીક પ્રિન્ટ મિસ્ટેક થઈ ગઈ છે, ક્યુરિંગ નથી, શું છે તો કે છે ટ્યુરિંગ, એલન ટ્યુરિંગ। સોરી મિત્રો। પ્રશ્ન 9મો જોઈએ, પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં શેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? તો મિત્રો એ છે વેક્યુમ ટ્યુબ। મિત્રો પ્રથમ પેઢીના કમ્પ્યુટર જે છે એ કદમાં ખૂબ જ મોટા હતા અને મિત્રો એમાં જે ઉપયોગ કરવામાં આવતો હતો તો એ હતું વેક્યુમ ટ્યુબ। અને મિત્રો આ વેક્યુમ ટ્યુબને ગુજરાતીમાં નિર્વાત નલિકા કહેવામાં આવે છે। અને મિત્રો જો પ્રથમ પેઢીના કમ્પ્યુટરના સમયગાળાની આપણે વાત કરીએ તો મિત્રો એનો સમયગાળો હતો ઈસવીસન 1945થી લઈ અને 1955 સુધીનો મિત્રો જે સમયગાળો હતો મિત્રો એ પ્રથમ પેઢીના કમ્પ્યુટરનો સમયગાળો હતો। ઓકે, ચાલો આગળ વધીએ અને પ્રશ્ન 10મો જોઈએ,
પ્રથમ પેઢીના કમ્પ્યુટરની શરૂઆત મિત્રો આ પ્રથમ પેઢીના કમ્પ્યુટરની શરૂઆત એનિયાકથી થઈ હતી અને મિત્રો આ એનિયાક જે છે એ સૌ પ્રથમ ઇલેક્ટ્રોનિક ગણતરી કરતું યંત્ર હતું. શું હતું મિત્રો? સૌ પ્રથમ ઇલેક્ટ્રોનિક ગણતરી કરતું મિત્રો કોઈ યંત્ર હોય તો એ હતું એનિયાક. અને મિત્રો એની શોધ જે છે એ 1946માં કરવામાં આવી હતી. મિત્રો કઈ જગ્યાએ? તો કે યુનિવર્સિટી ઓફ પેનિસિલ્વાનિયા ખાતે કરવામાં આવી હતી. પ્રશ્ન 11મો જોઈએ. બીજી પેઢીના કમ્પ્યુટરમાં શેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? તો મિત્રો પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે મિત્રો બીજી પેઢીના કમ્પ્યુટરમાં વેક્યુમ ટ્યુબની જગ્યાએ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને મિત્રો આ બીજી પેઢીના કમ્પ્યુટર છે એનો સમયગાળો આપણે જોઈએ તો ઈસવીસન 1955થી લઈ અને 1965 સુધીનો મિત્રો એનો સમયગાળો હતો. મિત્રો આ ટ્રાન્ઝિસ્ટર છે એના શોધક કોણ હતા? તો મિત્રો એ હતા વિલિયમ શોકલી. મિત્રો આ પ્રશ્ન ઘણીવાર પરીક્ષામાં પૂછાયેલો છે તો મિત્રો યાદ રાખી લેજો. મિત્રો આ પ્રથમ પેઢીના આ બીજી પેઢીના જે કમ્પ્યુટર હતા મિત્રો એમાં ભાષાનો જે ઉપયોગ થયો હતો તો એ કઈ ભાષા હતી? તો મિત્રો એ હતી એસેમ્બલી લેંગ્વેજ. મિત્રો આ એસેમ્બલી લેંગ્વેજ શું છે? તો એમાં કોઈ અક્ષરનો ઉપયોગ થતો હતો? તો કે ના મિત્રો. તો એમાં શેનો ઉપયોગ થતો હતો? તો મિત્રો એમાં સાંકેતિક ચિહ્ન અને સિમ્બોલનો ઉપયોગ કરવામાં આવતો હતો. મિત્રો આગળ વધીએ અને પ્રશ્ન 12મો જોઈએ. એસેમ્બલી લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં રૂપાંતર કોણ કરે છે? તો મિત્રો એ કરે છે એસેમ્બલર. મિત્રો ખાસ આઈએમપી પ્રશ્ન છે આ કે એસેમ્બલી લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં રૂપાંતર કોણ કરે છે? તો એ કરે છે એસેમ્બલર. મિત્રો પ્રશ્ન આ 11મો અને 12મો પ્રશ્ન મિત્રો ખૂબ જ આઈએમપી છે તો મિત્રો યાદ રાખી લેજો. પ્રશ્ન 13મો જોઈએ. ત્રીજી પેઢીના કમ્પ્યુટરમાં ટ્રાન્ઝિસ્ટરના બદલે શેનો ઉપયોગ કરવામાં આવતો હતો? તો મિત્રો એ છે આઈસી ચિપ. અને મિત્રો આ આઈસી ચિપ છે એનું પૂરું નામ જો આપણે જોઈએ તો મિત્રો એનું પૂરું નામ છે ઇન્ટિગ્રેટેડ સર્કિટ. અને મિત્રો એના શોધકની આપણે જો વાત કરીએ તો એ છે જેક કિલ્બી અને રોબર્ટ નોઇસ. અને મિત્રો આ ત્રીજી પેઢીના જે કમ્પ્યુટર છે એના સમયગાળાની આપણે વાત કરીએ મિત્રો તો એ હતો ઈસવીસન 1965થી લઈ અને ઈસવીસન 1980 સુધીનો મિત્રો આનો સમયગાળો હતો. પ્રશ્ન 14મો જોઈએ. આઈસી ચિપ શેની બનેલી હોય છે? તો મિત્રો એ બનેલી હોય છે સિલિકોનની. મિત્રો 15મો પ્રશ્ન જોઈએ. સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા તરીકે ભારતનું કયું શહેર ઓળખાય છે? તો મિત્રો એ ઓળખાય છે કર્ણાટકનું બેંગલુરુ. મિત્રો કર્ણાટક રાજ્યનું જે બેંગલુરુ છે એને સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો 16મો પ્રશ્ન જોઈએ. માઇક્રો પ્રોસેસર ચિપની શોધ કોણે કરી હતી? તો મિત્રો એ કરી હતી ટેડ હોફ નામના વ્યક્તિએ. ક્યારે કરી હતી મિત્રો? તો એ કરી હતી ઈસવીસન 1969માં. સૌ પ્રથમ માઇક્રો પ્રોસેસર કયું હતું? તો મિત્રો એ હતું ઇન્ટેલ 4004. મિત્રો 18મો પ્રશ્ન જોઈએ. ભારતનું સૌ પ્રથમ માઇક્રો પ્રોસેસર કયું હતું? તો મિત્રો એ હતું શક્તિ. પ્રશ્ન 19મો જોઈએ. GUIનું પૂરું નામ શું છે? તો મિત્રો એનું પૂરું નામ છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. શું છે મિત્રો? યાદ રાખજો, આ પ્રશ્ન પણ ઘણીવાર એક્ઝામમાં પૂછાયેલો છે કે GUIનું પૂરું નામ શું છે? તો એ છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. પ્રશ્ન 20મો જોઈએ. સી લેંગ્વેજના શોધક કોણ હતા? તો મિત્રો એ હતા ડેનિસ રિચી. મિત્રો આગળ વધીએ પણ મિત્રો જો આ વિડીયો તમને સારો લાગતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો. અને મિત્રો આપણી ચેનલ હજી પણ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો મિત્રો અત્યારે જ એને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મિત્રો આગળ વધીએ અને પ્રશ્ન 21મો જોઈએ. C++ લેંગ્વેજના શોધક કોણ હતા? તો મિત્રો એ હતા જોર્ન સ્ટ્રોસઅપ. પ્રશ્ન 22મો જોઈએ. જાવા લેંગ્વેજના શોધક કોણ હતા? તો મિત્રો એ હતા જેમ્સ ગોસલિંગ. પ્રશ્ન 23મો જોઈએ કે નાગરિકતા મેળવનાર પ્રથમ રોબોટ કોણ હતો અથવા કયો હતો? તો એ હતો સોફિયા.
અને મિત્રો કયા દેશનો હતો? તો એ હતો સાઉદી અરેબિયાનો. પ્રશ્ન 24મો જોઈએ. વ્યક્તિગત ઉપયોગમાં લેવામાં આવતા કમ્પ્યુટરને શું કહેવાય છે? તો મિત્રો એને કહેવામાં આવે છે માઇક્રો કમ્પ્યુટર. અને મિત્રો છેલ્લો પ્રશ્ન જોઈએ આપણે હવે. ઘણા બધા માઇક્રો કમ્પ્યુટરને એકત્ર કરી સંચાલન કરી શકે તેવા કમ્પ્યુટરને શું કહેવાય છે? તો મિત્રો એને કહેવામાં આવે છે મિની કમ્પ્યુટર. મિત્રો આ એવા પ્રશ્નો છે કે જે પરીક્ષામાં પૂછાવાની શક્યતા ધરાવે છે. મિત્રો હવે આપણે જે છે એ આવા પ્રશ્નોને અવગણીએ છીએ અને મિત્રો એક્ઝામિનર જે છે એ આવા જ પ્રશ્નો પૂછે છે. તો મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો. અને મિત્રો જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો અત્યારે અહીંયા લગી રાખીએ છીએ. ફરી મળશું નવા વિડીયોમાં. પણ મિત્રો એ પહેલાં તમે જો રોડ સેફ્ટીનો વિડીયો ન જોયો હોય તો મિત્રો એ પણ તમે જોઈ લેજો. તો ચાલો મિત્રો ફરી મળશું હવે. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.